વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે પર ચોર ગઠિયાઓનો તરખાટ સામે આવ્યો છે। પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। વડોદરા શહેરના પ્રોટેક્ટિવિટી રોડ પાસે લૂંટ ઘટના બની હતી। એક્સિસ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી જઈ રહેલા યુવકના 3 લાખ રૂપિયા લૂંટી લેવાયાની હોવાની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધાર્થ આચાર્ય નામના એક યુવકે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા। બે અજાણી વ્યક્તિ એક્ટિવા પર સવાર આવ્યા હતા અને એની રકમ લૂંટી લીધી હોવાની ઘટના બની હતી। આ ઘટનાને લઈને શહેર પોલીસ વિભાગનું તંત્ર પણ દોડતું થયું હતું અને લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આગળની તપાસ હાથ ધરી છે। સર, એક વ્યક્તિને પૈસા ભરવાને લૂંટી લીધાની જે ફરિયાદ થઈ છે, શું સાચી હકીકત શું છે? આજે અહીંયા એક્સિસ બેંકના એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડી અને એક ભાઈ જે સિદ્ધરાજ નામના ભાઈ છે, ઇન્દોરના રહેવાસી છે, તેઓ સામે એચડીએફસી બેંકમાં ભરવા માટે જતા હતા। એ દરમિયાન એક્ટિવા પર બે માણસો આવી એની હાથમાંથી લઈને જતા રહેલા એ બાબતની પ્રાથમિક જાણકારી જે જાહેરાત આપનાર દ્વારા આપવામાં આવેલ છે અને જે બાબતે સીસીટીવી ચેક કરવાની ને એ બધી કાર્યવાહી ચાલુ છે। સર, કેટલી તથ્ય છે કે પછી ટેકનિકલ કે કોઈ અનુમાન લગાવવું? એ તપાસ ચાલુ છે।